અને ખાલી બીજો કોઈ હોય તો ફોન પર કહી દે વોટ આપજો તો એ વિચારે 100% વિચાર તમે જાણ દો ઇતિહાસ કોણ લખે જે થોડો આમ મગજ ખરેલો હોય એ ઇતિહાસ લખે અને ભણેલા હોય ને ઇતિહાસ લખે ખાલી બનાવે પેલો એ જીતી ગયું દોસ્તોને કે અહીંયા કોઈ ફંક્શન હોય કોઈ કામ હોય તો એ મને 100% છે. હું સ્પોર્ટ્સ ક્લબ નવરંગપુરા ખાતે એનો સભ્ય છું અને હાલ ઉમેદવાર છું. સ્પોર્ટ્સ ક્લબમાં ચૂંટણી છે 29 તારીખે. એના માટે થઈને અમે લોકોએ અત્યારે મિત્રોની મિટિંગ બોલાવી છે રાઇફલ ક્લબ ખાતે અને તમામ મતદારોના ઘરે કઈ રીતે પહોંચવું અને તમામ મિત્રોને એનું અત્યારે અમે લિસ્ટની વહેંચણી કરીએ છીએ અને આખા અમદાવાદમાં અને અમદાવાદ સિવાય ગુજરાતમાં ક્યાં અમે જઈ શકીએ અને સભ્યોનું માન સન્માન વધે ને એમના પ્રશ્નોનો બી વાચા આપી શકીએ એ માટે થઈને અમે આ લડત ચાલુ કરી છે. સર, સ્પોર્ટ ક્લબ ક્યારે સ્થાપના થઈ હતી અને શું વર્ક છે? 61 વર્ષ થઈ ગઈ છે સ્પોર્ટ્સ ક્લબને અને એની અંદર સ્પોર્ટ્સ નામ જ એ રીતે આપ્યું છે. આ મિલ માલિકોએ શેઠિયાઓએ ભેગા થઈને એક આ સંસ્થા ઊભી કરી હતી ક્લબ કે જે તમામ સારા લોકો પરિવારના લોકો અહીંયા ક્લબ એટલે 4 દિવાલની અંદર એમની પોતાની સેફટી જોવે, એમને મનોરંજન પૂરું થાય, એમના બાળકો, એમની માતા બહેનો બધાને એમનું પરિવારોને મનોરંજન મળે અને એક જ સ્થળે જમવાથી લઈને ફિલ્મ જોઈ શકે, રહી શકે, એવી રીતે અનેક વસ્તુઓ, ખેલકૂદ થઈ શકે, સ્પોર્ટ્સની એક્ટિવિટી થઈ શકે, એના માટે થઈને આ સ્પોર્ટ્સ ક્લબ બનાવવામાં આવેલી છે. જે અંદાજિત કેટલા મેમ્બર હશે સર? 9000 મેમ્બર છે, જેમાં 2000 છે જે અમદાવાદ સિવાય બહાર છે, 7000 અમદાવાદમાં છે. અને આ જે ચૂંટણી છે એમાં કેટલા ઉમેદવારો ઉભા રહ્યા છે? ટોટલ 15 ફોર્મ ગયા હતા, એમાંથી 11 ફોર્મ ભરીને આવ્યા હતા. સભ્યોમાં જાગૃતતા છે, હિંમત છે, પણ અત્યારે અમે 7 જણ ઇલેક્શન લડીએ છીએ, 6 સામે છે અને હું એકલો છું. અને આ જગ્યાએ જે મિટિંગ રાખવામાં આવી છે એમાં અત્યારે કેટલા સભ્યો આવેલા છે? આ અત્યારે મેં આપને પહેલાં જ કીધું, આ અમારા મિત્ર સર્કલનું ગ્રુપ છે. અમે લોકો ભેગા થઈને ઘરે સભ્યોના ઘરે જવાના છે, ત્યાં અમે વિનંતી કરવાના છે અને જે અમે મુદ્દાઓ આપ્યા છે, જે અમારા ચૂંટણી ઝંડેરા છે, મેમ્બરશીપ કોઈ અમેરિકા જાય, પરદેશ જાય અથવા ગુજરી જાય એ વેચી શકે બહાર, એમના પરિવારને જરૂર ના હોય, કોઈ વાપરતું ના હોય તો એ મેમ્બરશીપ બહાર વેચી શકે. આજે 15 લાખ રૂપિયા કિંમત છે પણ એ લોકો વેચવા નથી દેતા અને સરેન્ડર કરાવે છે. એક હતું શાસન ચાલી રહ્યું છે, એની સામે મારો અવાજ છે. પહેલાં ઘણી એવી એક્ટિવિટી હતી જે સભ્યોને મફતમાં મૂવી બતાવતા હતા, ડેકોરેશનના ખર્ચા ઓછા થતા હતા, એ તમામ બેફામ રીતે વધી ગયા છે. એની સામે મારી મૂવમેન્ટ છે. એટલે આ બધા મુદ્દાઓ લઈને અમે સભ્યોના ઘરે જઈશું અને મત માગીશું. આ વખતની ચૂંટણીમાં નવું શું છે દર વખત કરતાં કંઈક અલગ? દર વખત કરતાં એટલે આ લોકોને મારી જીત તો ત્યાં જ છે કે હું બિનહરીફ નહીં થવા દઉં અને ઉમેદવારોને આજે હું જેમ માન સન્માનથી જોઉં છું મારા સભ્યોને, એ રીતે એમને જોવું પડશે. કોઈ બી સભ્ય અવાજ ઉપાડે છે, કોઈ કે ભાઈ પાણી ટપકે છે, વરસાદની અંદર છત્રીઓ લઈને જવું પડે છે ક્લબમાં, રૂમના ભાડા બેફામ વધારેલા છે, એની સામે કોઈ બી અવાજ ઉપાડે તો એને નોટિસ અને સસ્પેન્ડ કરે છે. આજે મારી સાથે મારા સભ્યો છે 9000, એ સભ્યોને બેકિંગથી હું કૂદું છું. એમના મત મને મળશે અને હું એમને ન્યાય અપાવી શકીશ. અને મારી ઝુંબેશ, હું લડવા, જીતવા, હારવા નથી ઊભો રહ્યો. હું સભ્યોના માન સન્માન, મારું સૂત્ર છે સભ્યોના સ્વમાનની જાળવણી અને હિતોનું રક્ષણ, એ જ મારો ધ્યેય. આપણી ક્લબ, આપણી મિલકત. આ ક્લબ 9000 મેમ્બરોની છે, આ કોઈ પ્રાઇવેટ ક્લબ નથી. અમદાવાદમાં O7, બેબીલોન, YMCA આ બધી પ્રાઇવેટ ક્લબો છે સાહેબ. આ ક્લબ જાહેર જનતાએ બનાવેલી, આ મોટા મિલ માલિકોએ બનાવેલી ક્લબ છે. આની અંદર તો બધાનો હક લાગે છે. ખાલી તમે કચરા પોતા અને બાવાજાળા થયા હોય એનું ધ્યાન રાખવાનું હોય છે, વ્યવસ્થા પૂરી પાડવાની હોય છે. આમાં કોઈ તમારે એસી કેબિનમાં બેસવાનું ના હોય, બાકડા પર બેસીને સભ્યોને સાંભળવાનું હોય. આ લોકો નોટિસો મારે છે ને સસ્પેન્ડ કરે છે. મને કોઈ ડર નથી, હું ઇલેક્શન લડવાનો જ છું અને હું જીતી જ જવાનો છું. અને તમામ મુદ્દાઓ મેં જે આપ્યા છે હું વચન આપું છું. અને આજે એક નવો મુદ્દો કહું છું કે આની અંદર અત્યારે મને ઘણા પરિવારોના, સનાતન ધર્મના લોકોના મેસેજ ને ફોન આવે છે કે નોનવેજ ચાલે છે. એ નોનવેજનું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે હું હારું કે જીતું પણ મારા કોઈ મુદ્દા હું બંધ નહીં કરું ને નોનવેજ બંધ કરાવીને રહીશ. અંડા કે ચિકન કંઈ પણ હશે એ હું નહીં ચાલવા દઉં. નમસ્કાર, આપનો પરિચય આપો. હું અશોક કરેયા શાહ મારું નામ છે. 1983થી શિવસા કોમર્સ કોલેજમાં જનરલ સેક્રેટરી હતો. ત્યારથી અમે સમીરભાઈ જવાહર ભાટિયાએ એક ગ્રુપ બનાવ્યું છે જે હાલ સુધી સ્ટીલ ચાલુ છે. એમાં યંગસ્ટર અને સિનિયર અમે બધા એક સાથે છે અને કોઈ પણ જાતના જાતના ભેદભાવ વગર અને નોન પોલિટિકલી આ ગ્રુપ છે
વર્ષોથી ચાલ્યું આવ્યું છે અને એની અંદર અમને બહુ આનંદ થાય છે કે અમારા જુનિયરોને બી અમે આ રીતે ટ્રેન કરી રહ્યા છીએ કે જેથી કરીને આગામી પેઢીમાં બી આ લોકો શીખે કે ભાઈ આ રીતે સર્કલ હોવું જોઈએ. આજે જે સ્પોર્ટ્સ ક્લબની જે ચૂંટણી છે એ બાબતે આપ શું કહેશો? અચ્છા, અમારા આ સ્પોર્ટ્સ ક્લબની ચૂંટણીની અંદર રાજેશભાઈ બ્રહ્મભટ્ટ જેઓ અમારી કોલેજના GS હતા, યંગસ્ટર હતા અને એ આજે સ્પોર્ટ્સ ક્લબની ચૂંટણીમાં ડિરેક્ટર તરીકે લડી રહ્યા છે. તો અમને ખૂબ આનંદ થાય છે કે અમારા ગ્રુપનો એક વ્યક્તિ આ રીતે ડિરેક્ટર તરીકે લડી રહ્યો છે અને એ બહુ ઉત્સાહી છે અને જુસ્સાવાળા છે અને ખોટું કોઈ પણ કરતા હોય એની સામે લડે છે. એના માટે એ ખાસ ઊભા રહ્યા છે કે જેથી કોઈ પણ વસ્તુ ખોટી થતી હોય તે રોકી શકે છે. સપોઝ રાજેશભાઈ જીતી જાય તો તમે સ્પોર્ટ્સ ક્લબમાં શું પરિવર્તન લાવશો? અમે જે આ લોકોએ જૂના મુદ્દા છે જે રાજેશભાઈએ ઉઠાયા છે, જે કોર્ટ મેટરો થયેલી જે છે, તો એનો આ રાજેશભાઈ દ્વારા અમે એનો નિરાકરણ લાવીશું અને એ જે દરેક સભ્યોને અમે જે બી સહાનુભૂતિથી અમારે જે રાજેશભાઈ કામ કરશે એ કરીશું.